नमस्कार मित्रों, ये सभी भाइयों ने निवेदन है कि जे रूपाला साहेब बोली गया एना કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો। આજે અમને પણ એવું થયું કે રૂપાલા સાહેબ જે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ બોલી ગયા છે, સખત વિરોધ છે અને અમે પણ આહિર સમાજનો વિરોધ કરી છે કે રૂપાલા સાહેબ કે આવું બોલાય નહીં અને જે બોલ્યા છે માફી માંગી પણ એમ છુટકારો ન થાય। તો મારી સાથે ભાઈ છે, ભાઈ આવું બોલવું જોઈએ કે ના? તો આજે અત્યારે ચૂંટણીની જે સીટ આવી જાય છે, સીટની ગરિમા જાળવવી જોઈએ કે ન જોઈએ? જાળવવી પડે એવું કોઈ સમાજ વિશે ખરાબ બોલાતું જ નથી ને જે એ બોલી ગયા છે તો આજે સરકારના અમુક નિયમનું ઉલ્લંઘન કર્યું છે સરકારને જોવું પડે કે આવડો મોટો રાજકારણીયા આ સમય પ્રમાણે આવું બોલવાથી એને ખબર હોવી જોઈએ કે હું શબ્દ બોલું છું, શું બોલું છું ખબર એટલા હોદ્દેદાર આ હોય અને જોવું પડે કે આ હું બોલું છું અને એ જે બોલ્યા છે પછી પાછળથી માફી માંગો એની કરતાં પહેલાં વિચારીને તો સૌ કોઈ લોકોને અમે નિવેદન કરી છે કે રૂપાલા સાહેબ જે બોલી ગયા છે તો આપ થોડી રિક્વેસ્ટ છે કે જતું કરો, એ પણ અમારી ભાવના છે। અને આપ જે પાર્ટીઓ અલગ અલગ એમાં કામ કરે છે સभी લોકો કે અમારા નિવેદન છે કે ભાઈ એ કોઈ માણસ બોલ્યા તો અમે તમારી સાથે છીએ પણ એને વિવાદિત નહીં, એને શાંત પાડવા માટેની અમારી રિક્વેસ્ટ છે। સભી ભાઈઓને અમારું સમાજને વિનંતી કે માફ કરો ભાઈ, આપણે તો વર્ષોથી માફ કરતા આવીએ છીએ, આપણે તો દાન દેતા આવીએ છીએ, રજવાડા દઈ દીધા છે। તો આપને પણ અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ એક વ્યક્તિ એવું બોલી ગયો છે એની સામે આપણા શ્વાસને થોડુંક વિચારવું જોઈએ જેથી કરીને અમે તમારી સાથે છીએ, અમને તમારી ઉપર ગર્વ છે પણ થોડુંક આપણે રિક્વેસ્ટ કરી છીએ કે આપ આમાં થોડું જતું કરો અને આપણી જે જનતાની માટે જે કામ કરી રહ્યા છીએ એ ઉત્તમ તક છે અને આવો નવો તક સૌ કોઈને મળે એવી અમારી સાથે ભાઈ સાહેબ થોડો અમે એને પ્રશ્ન પૂછી કે જે આ રૂપાલા સાહેબ આવી ઘટના કોઈ વ્યક્તિ બીજી ના કરે એના માટે સરકાર પાસેથી શું આપણે અપેક્ષા રાખી છે કે સરકાર કાંઈક નિયમ નવો લાવે કે કોઈ સમાજ વિરુદ્ધ બોલવું ના જોઈએ? તો તમે કાંઈ અમને જવાબ આપો છો કે બીજા સમાજને પણ આવું બોલવું ના જોઈએ? કોઈ હવે સમાજ પછી આવું કોઈ નિવેદન આવું કોઈ પણ નેતા હોય પણ હવે આવું ફરી વખત કોઈ સમાજને ખરાબ લાગે એવું ન બોલાય એમ। કોઈ પણ વ્યક્તિઓને બોલ્યા પહેલા બે વાર વિચાર કરવો છે કે કોઈ પણ સમાજ વિશે બોલવું ના એમાં જોઈએ। ખાસ કરીને રાજનીતિવાળાને તો ન જ બોલાય, રાજકારણીઓને તો ખાસ બોલવામાં ધ્યાન રાખવું જોઈએ જેથી કરી અને અમે એવું કહેવા માગીએ છીએ કે સૌ ભારતના નાગરિકો સાથે જીવો, સાથે રહો અને જલસા કરો, કોઈનું કાંઈ જવાનું નથી। ક્ષત્રિય સમાજને વિનંતી કર સૌ કોઈ લોકોને અમારું નમ્ર વિનંતી છે કે આપ થોડી રિક્વેસ્ટ કરી અને જતું કરો। આપણે એક સૌરાષ્ટ્ર ધારા ઉપર ગુજરાતી સૌ કોઈ ભાઈઓ હોય છે, કોઈનું માફ કરો અને આપણે એકવાર તો રજવાડા જતા કરી દીધા છે, જો અર્પણ કરી દીધા હોય તો હવે આ તો એક સામાન્ય વ્યક્તિ છે, રાજકારણનો હોદ્દો હોય કે કંઈ મહાન નથી પણ માણસ મહાન છે, જતું કરવું એવી સૌ કોઈ લોકોને અમારી અપીલ છે। તો આપ અમારો વિડીયો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને નમ્ર અપીલ છે ભાઈઓ કે શાંતિ જાળવો અને આ કાર્યને આગળ ધપાવો એવી અમારી રિક્વેસ્ટ છે। જય માતાજી।